જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ન્યૂ વિડીયોમાં। તો દોસ્તો, આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે તમારી પંચાયત યાની કે તમારા ગ્રામ પંચાયતના બેંકમાં કેટલું બેલેન્સ પડી છે અને એ બેલેન્સમાંથી કેટલું ખર્ચ થઈ છે અને કઈ કઈ જગ્યા પર ખર્ચ થઈ છે અને કેવા કામ માટે ખર્ચ થઈ છે। તો તમારે આવું ઘર બેઠા ચેક કરવું કે તમારે પંચાયતને લગતી કોઈ પણ ફરિયાદ હોય કે કોઈ પણ મીટિંગ હોય કે કઈ મીટિંગ છે અને શું કામ માટે, જેવું બધું તમારે પહેલાંથી જ નોટ લેવી હોય અને જાણકારી લેવી હોય તો આ વિડીયો ધ્યાનથી જોજો તો હું તમને બતાવું છું। તો દોસ્તો, મારું નામ છે રાહુલ વાઘેલા અને તમે જોઈ રહ્યા છો રાહુલ ઓફિશિયલ ઉમરી યુટ્યુબ ચેનલ। તો ગુજરાતીમાં આવા કોઈ પણ પ્રકારના વિડીયો જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। એના પહેલાં નોટ લેવી કે આ વિડીયો કોઈ પણ સરપંચ કે અધિકારીના વિરોધમાં બનાવેલો નથી, આ ખાલી જાણકારી માટે બનાવવામાં આવેલો છે, એજ્યુકેશન પર્પઝ કે लिए। તો દોસ્તો, આવા વિડીયો તમારે જોવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કે ગમે તો કોમેન્ટમાં જણાવજો કે વિડીયો કેવો લાગ્યો। તો ચાલો હું તમને બતાવું કે તમારે પંચાયતને લગતા કોઈ પણ કામ હોય તો આ એપ્લિકેશનથી થઈ જશે ઘર બેઠા। તો ચાલો હું તમને બતાવું તો કેવી રીતના। તો તમારે સૌથી પહેલાં તો તમારે પ્લે સ્ટોરમાં જઈને તમારે મારી પંચાયત નામની એપ્લિકેશન ડાઉનલોડ કરીને એમાં તમારે એકાઉન્ટ બનાવી લો। તમે કોઈ પણ પંચાયતનું ગુજરાત રાજ્યમાં જેટલી પણ પંચાયતો ગ્રામ પંચાયતો છે અને સરપંચ શું કામ કરે છે અને શું કામ નહીં કરતું એ તમે આ એપથી ખબર પડી શકે છે। તો ચાલો હું તમને આ એપ ડાઉનલોડ કરીને એમાં તમારે પૂરું રજિસ્ટ્રેશન કરવાનું। રજિસ્ટ્રેશન કરતાં ના આવડતું તો એનો વિડીયો હું પૂરો બનાવેલો છે, તો જોઈ લેજો દોસ્તો। ચાલો હું તમને બતાવું તો તમારે ઓપન કરવાનું છે મારી પંચાયત એપ। તો એ ભારત સરકાર દ્વારા બનાવવામાં આવેલી છે। તો તમારે તમને પહેલું બહુ સારી ઓપ્શન જોવા મળશે। તો यहाँ પર મારી પંચાયત તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તમારે પંચાયતમાં તમારે લોકેશન ઓન કરવાનું, તમારે જો પણ પંચાયત છે यहाँ પર જોવા મળી રહે છે। તમને એક यहाँ પર જોવા મળી રહે છે કે પંચાયત વિકાસ યોજનાનું ને એક મીટિંગ છે ઉપલબ્ધ પંચાયત ભંડોળ બજેટ। તો એના પર ક્લિક કરશો તો यहाँ પર તમને ત્રણ ઓપ્શનમાં જે પંચાયત બેંક તેના પર ક્લિક કરશો તો તમારે કઈ બેંકમાં એકાઉન્ટ છે અને કેટલું ભંડોળ પડ્યું છે, કેટલા પૈસા પડ્યા, તમે કેટલા વર્ષના જોવા માગો છો બધું તમે ચેક કરી શકો છો અને यहाँ પર અનુરોધ એના પર ક્લિક કરીને જોઈ શકો છો। તો ચાલો અમે આગળનો પ્રોસેસ બતાવું તો તમને બહુ સારી ઓપ્શન यहाँ પર જોવા મળે છે। તો વિડીયો પસંદ આવ્યો હોય તો દોસ્તો લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કેવું લાગ્યું। તો ચાલો હું તમને બીજો यहाँ પર તમને ઉપલબ્ધ બજેટ નું ઓપ્શન છે, તેમાં તમે તમારું બજેટ જોઈ શકો છો અને બજેટમાં કેટલા પૈસા કઈ જગ્યાએ ખર્ચ થયા છે તે ચેક કરી શકો છો। તો તમે यहाँ પર સ્ટેટ લેવલ આધારને એવી રીતના ચેક કરી શકો છો। તો દોસ્તો, તો આવી રીતના તમે પંચાયતના લગતા બધા કામ અને સરપંચે શું કામ કર્યું છે એ બધું તમે આવી રીતના ચેક કરી શકો છો મારી પંચાયત દ્વારા। તો જો કેટલા રૂપિયાથી કેટલો ખર્ચ થયો છે, વધારે થયો છે, ઓછો થયો છે, તો તમે આવી રીતના ઘર બેઠા ચેક કરી શકો છો કે પંચાયત કેટલા રૂપિયા ખર્ચે છે।